નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના ટોપિકની શરૂઆત એ કરતાં પહેલાં એક બાબત હું અહીંયા કહેવા માગીશ. ઘણા વિદ્યાર્થી મિત્રોના મેસેજ અને કોલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે સર, તમારી ચેનલ એ કન્ટિન્યુ ચાલુ રહેશે કે કેમ? તો હું અહીંયા તમને કહેવા માગીશ કે આપણી આ ચેનલ એ આજથી પરમેનન્ટ રહેશે. આજથી હવે આ ચેનલ ઉપર આપણે નીટને લગતા ટોપિકની ચર્ચા એ કરશું. કદાચ સ્કૂલ ખુલ્યા બાદ પણ આપણી ચેનલની અંદર નીટ બેઝના વિડીયો એ ચાલુ જ રહેશે. તો કોઈ પણ વિદ્યાર્થીએ હવે એ ગભરાવાની જરૂરિયાત નથી કે આપણી ચેનલ એ લોકડાઉન બાદ એટલે કે સ્કૂલ ખુલ્યા બાદ આપણી ચેનલ બંધ થઈ જશે. નહીં, એ ચેનલ હવે સદંતર નિરંતર તમારા માટે ચાલુ રહેશે. તો હજી પણ હું કહું છું કે કેટલાક નવા વિદ્યાર્થીઓ એ વિડીયો જુએ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તો તમારી એક ફરજ છે કે જો તમને વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જેટલું પ્રોત્સાહન તમે મને આપશો એટલું જ વધારે હું તમને પીરસી શકીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ સબસ્ક્રાઈબની ક્રિયા એ દર્શાવો, જેથી કરીને તમામ બાળકોને આ જે નીટ બેઝ માટેના પોઈન્ટ છે એ પ્રાપ્ય થાય. જોઈએ આજના લેક્ચરની શરૂઆત એ આપણે કરીએ. ધોરણ 12ની અંદર પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી ગયા અને ટોપિક એ હતો મહાબીજાણુ જનનનો. આજનો આપણો જે મુખ્ય ટોપિક છે એ છે માદા જન્યુ જનકનો. એક ફિમેલ ગેમેટોફાઇટની ક્રિયા, જેને આપણે માદા જન્યુજનક તરીકે ઓળખી શકીએ. પોઈન્ટની શરૂઆત કરતાં પહેલાં એ પણ જણાવી દઉં કે આ પોઈન્ટ એ જોતાં પહેલાં પ્રીવિયસ લેક્ચર એ કમ્પ્લીટ રાખજો, જેથી કરીને આ પોઈન્ટ એ તમે સરળતાથી સમજી શકો. આપણે ત્યાં કીધું હતું મહાબીજાણુ જનનની અંદર કે પ્રદેયનો જે વિસ્તાર છે એમાંથી કોઈ એક કોષ એ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે. અને અહીંયા પણ એની શરૂઆત ત્યાંથી જ કરશું કે ખાસ કરીને આપણે દર્શાવેલું હતું કે મહાબીજાણુ માતૃકોષ જે હંમેશા કેવા સ્વરૂપે હશે? 2n સ્વરૂપે, દ્વિતીય સ્વરૂપે એ જોવા મળશે. મહાબીજાણુ માતૃકોષ જેને આપણે MMC કહીએ, મેગાસ્પોર મધર સેલ. અને આ મહાબીજાણુ માતૃકોષ ઉપર એક ઘટના એ લાગુ પડે અને એ ઘટના છે અર્ધીકરણની, જેના કારણે અંતે 4 એકકીય મહાબીજાણુનું સર્જન થાય. કેટલા? તો કે 4 એકકીય મહાબીજાણુનું સર્જન એ જોવા મળે, જે n સ્વરૂપે હશે. એટલે કે 2n માંથી n ના નિર્માણની ઘટના. ઉપરાંત આપણે જોઈ ગયા હતા કે 4 મહાબીજાણુમાંથી 3 એ અવનત પામે, જ્યારે 1 એ સક્રિય રહે છે.
3 એ અવનત પામશે, અવનત એટલે નાશ પામશે, અને 1 એ સક્રિય રહેશે કે જેના દ્વારા જ હવે માદા જન્યુજનકના વિકાસની ક્રિયા એ આગળ વધશે. આ સંપૂર્ણ ઘટનાને આપણે આકૃતિ દ્વારા સમજશું. અહીંયા આકૃતિની ક્રિયા એ આપણે દર્શાવીએ અને આકૃતિ સાથે આપણે જોતા જઈએ તો આપણે એ બાબત દર્શાવેલી હતી કે ખાસ કરીને અહીંયા જોવા જઈએ તો અહીંયા જોવા મળતો જે આ ભાગ છે એક મહાબીજાણુનો ભાગ છે, એક મહાબીજાણુ છે જે સક્રિય મહાબીજાણુ છે. આપણે એને કયા તરીકે ઓળખતા હતા તો કે આપણે એને એક બીજાણુ વિકાસ તરીકે ઓળખતા હતા. મોનોસ્પોરિક ડેવલપમેન્ટ ક્રિયા તરીકે આપણે એને ઓળખી શકીએ કે આ એક મહાબીજાણુ છે, એક બીજાણુ વિકાસની ક્રિયા છે કે જેના દ્વારા હવે સંપૂર્ણ ભ્રૂણપોટનું સર્જન એ થતું જોવા મળશે. જોઈએ, શરૂઆત કરીએ. ખાસ કરીને એક સક્રિય રહે છે અને અહીંયાથી દર્શાવીએ કે સક્રિય રહેલ મહાબીજાણુના કોષ કેન્દ્રમાં સમવિભાજન એ થાય છે. સક્રિય રહેલા મહાબીજાણુના કોષ કેન્દ્રમાં, વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો, એનસીઈઆરટીની બુકની અંદર જે એક પોઈન્ટ આપેલો છે એ આપણા માટે અગત્યનો છે નીડ બેઝ માટે, એટલે અહીંયા મારી સાથે જ રહેજો. અહીંયા કીધું કે જે મહાબીજાણુ છે એના કોષ કેન્દ્રમાં લાગુ પડતી ઘટના એ કેની હશે તો કે સમવિભાજનની. કોષમાં નહીં, કોષ કેન્દ્રમાં સમવિભાજન એ લાગુ પડશે. અને સમવિભાજન એ લાગુ પડવાને કારણે હવે શું થશે તો કે જેથી બે કોષ કેન્દ્ર એ અસ્તિત્વમાં આવે છે. હવે પહેલાં એક જ કોષ કેન્દ્ર હતું, અંદર એક જ કોષ કેન્દ્ર હતું, પણ સમવિભાજનની ક્રિયા એ લાગુ પડવાને કારણે હવે કેટલા કોષ કેન્દ્રનું સર્જન એ થતું જોવા મળશે તો કે 2 કોષ કેન્દ્રનું સર્જન એ થતું જોવા મળતું હોય છે. એ ઘટના એ આપણે અહીંયા દર્શાવીએ કે ખાસ કરીને અહીંયા આપણે એવું કહીએ કે લાગુ પડતી ક્રિયા એ કેની હશે તો કે સમવિભાજનની. અને સમવિભાજન એ થવાને કારણે ખાસ કરીને આ જે સંપૂર્ણ ભાગ છે એની અંદર આવી રીતના આ એક કોષ કેન્દ્ર અને આ બીજું કોષ કેન્દ્ર એ અસ્તિત્વમાં આવશે. પણ 2 કોષ કેન્દ્ર એ એક જ તરફ છે, મધ્યમાં. હવે અહીંયા પોઈન્ટ એ લાગુ પડશે કે 2 કોષ કેન્દ્ર એ વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. હવે આ જે બંને કોષ કેન્દ્ર છે એ એકબીજાથી વિરુદ્ધ દિશામાં આગળ વધતા જોવા મળશે, એટલે કે બંને એ વિરુદ્ધ ધ્રુવ તરફ એ ગતિ કરે છે. એટલે અહીંયા ફરી વખત એ જ પોઈન્ટ એ જોવા જઈએ કે આ જે 2 કોષ કેન્દ્ર એ અંદરના ભાગે આપણે જોઈએ છીએ. હવે એક કોષ કેન્દ્ર પૈકીનું એક કોષ કેન્દ્ર એ ઉપરની તરફ, જ્યારે બીજું કોષ કેન્દ્ર એ નીચેની તરફ જોવા મળશે. જ્યારે આ ઘટનાની ક્રિયા એ કમ્પ્લીટ થશે
એટલે અહીંયા જોવા મળતું જે આ ભ્રૂણપૂટ છે એ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ તરીકે ઓળખાશે. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે આ જોવા મળતી ક્રિયા એ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટની ક્રિયા છે. દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ એ થતું જોવા મળશે. એટલે કે અહીંયા આપણે દર્શાવશું કે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ એ સર્જાય છે. કમ્પ્લીટ. હવે આ જે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ છે એની ઉપર ફરી વખત સમવિભાજનની ક્રિયા એ લાગુ પડશે. દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ છે એટલે કે આ ક્રિયા છે એની ઉપર ફરી વખત સમવિભાજનની ક્રિયા એ લાગુ પડશે અને સમવિભાજનની ક્રિયા એ લાગુ પડવાને કારણે અંતે 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ એ અસ્તિત્વમાં આવે છે. કેટલા કોષ કેન્દ્રીય? તો કે 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ એ અસ્તિત્વમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઉં કે અહીંયા જે સમવિભાજન થયું એ સમવિભાજન એ પહેલું હતું. અહીંયા જે સમવિભાજન થશે એ સમવિભાજન એ કયું હશે? બીજું. એટલે અહીંયા આપણે દર્શાવશું કે જે ફરી વખત સમવિભાજન એ લાગુ પડશે એ સમવિભાજન એ બીજું હશે અને બીજું સમવિભાજન થવાને કારણે ખાસ કરીને અંદરની તરફ કુલ 4 એટલે કે આ 1 છે એ 1માંથી 2 થશે અને નીચે પણ 1 છે એ 1માંથી 2 થશે. એટલે કુલ જોવા જઈએ તો 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ એ થતું જોવા મળશે. એટલે આપણે અહીંયા દર્શાવશું કે આ ક્રિયા એ 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટની છે. 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું સર્જન એ થતું જોવા મળશે. હવે આ જે 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ છે એની ઉપર ફરી વખત હજી એક વખત સમવિભાજનની ક્રિયા એ લાગુ પડશે અને આ સમવિભાજન એ ત્રીજું હશે જેના કારણે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું સર્જન એ થાય છે. કુલ હવે કેટલા કોષ કેન્દ્ર એ અસ્તિત્વમાં આવશે? તો કે 8. એ ક્રિયાને આપણે અહીંયા દર્શાવીએ કે ખાસ કરીને સમવિભાજન ફરી વખત અહીંયા લાગુ પડશે એટલે કે ત્રીજું સમવિભાજન એ લાગુ પડવાને કારણે હવે અહીંયા જોવા જઈએ તો અહીંયા ભ્રૂણપૂટની અંદર કુલ કેટલા કોષ કેન્દ્રનું નિર્માણ એ થતું જોવા મળશે? તો કે 2માંથી કેટલા બનશે? તો કે 2માંથી 4 એટલે કે અહીંયા 2 તો હતા જ, આ બીજા 2 એટલે કુલ 4. અહીંયા પણ 2 તો હતા જ, આ 1 આ 2 અને એના દ્વારા બીજા 2 કોષ કેન્દ્ર એ અસ્તિત્વમાં આવશે. એટલે આપણે એટલું કહી શકીએ કે હવે કુલ કેટલા કોષ કેન્દ્ર એ અસ્તિત્વમાં આવેલા છે? તો કે આ જે ક્રિયા જોવા મળે છે એ ખાસ કરીને 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટની છે. 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું સર્જન એ થાય અથવા થયેલું એ જોવા મળે છે. ખાસ કરીને હવે આગળ વધીએ જોઈએ તો સૌથી મહત્ત્વની બાબત કે આ પ્રકાર
નું સમવિભાજન આ પ્રકારનું સમવિભાજન એ મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન છે. સૌથી મહત્વની બાબત કે આ પ્રકારનું જે સમવિભાજન છે એ સમવિભાજન એ મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન છે. વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો નીટ બેઝ માટે કે મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન એ કોને કહેવાય. તો અહીંયા આપણે દર્શાવીએ કે એટલે કોષ કેન્દ્રના વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ એ થતું નથી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું પણ કોષ દિવાલનું નિર્માણ એ થતું નથી. જ્યારે કોષ દિવાલનું નિર્માણ ન થાય ત્યારે એ મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન કહેવાય. ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન હતો એ હું અહીંયા ડાઉટફુલ જે પ્રક્રિયા છે ક્લિયર કરાવું કે ખાસ કરીને તમે નર જન્યુજનકનો વિકાસ જોઈ ગયા. એમાં બે કોષ ઉત્પન્ન થતા હતા, એક વાનસ્પતિક કોષ અને બીજો કોષ જનન કોષ. જ્યારે બે કોષ ઉત્પન્ન થયેલા હતા કોષ કેન્દ્રના ભાગે, એક કોષ કેન્દ્ર એમાં એક કોષ કેન્દ્ર હતું વાનસ્પતિક કોષ કેન્દ્ર અને બીજું હતું જનન કોષ કેન્દ્ર. પણ એની વચ્ચે કોષ દિવાલનું નિર્માણ એ થઈ ગયું હતું. ક્યાં કોષ કેન્દ્ર એ કોષ દિવાલથી આવૃત હતા. અહીંયા કોષ કેન્દ્ર એ કોષ દિવાલથી આવૃત નથી, એટલે મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થયું. ક્લિયર પોઈન્ટ. હવે આગળ વધીએ કે 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ જ્યાં 8 કોષ કેન્દ્રીય અવસ્થા છે એ અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણ ને આધારે માદા જન્યુજનક અથવા ભ્રૂણપોટ એ સર્જાય છે. આ 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલનું સર્જન થશે અને કોષ દિવાલના સર્જન બાદ જ માદા જન્યુજનક અથવા ભ્રૂણપોટનું સર્જન થયેલું છે અથવા સર્જન થાય છે એવું તમે કહી શકશો. ત્યાં સુધી નહીં. જ્યાં સુધી કોષ દિવાલનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી તમે એને માદા જન્યુજનક અથવા ભ્રૂણપોટ તરીકે નહીં ઓળખી શકો અથવા એનું સર્જન થયેલું છે એવું નહીં કહી શકો. કોષ દિવાલના નિર્માણ બાદ જ એ માદા જન્યુજનક અથવા ભ્રૂણપોટ તરીકે ઓળખાશે. કમ્પ્લીટ અહીંયા સુધી. હવે પોઈન્ટ જોઈએ. ભ્રૂણપોટમાં કોષોની ગોઠવણી, ભ્રૂણપોટની અંદર થતી કોષોની ગોઠવણી. હવે અત્યારે આખો ભાગ ભ્રૂણપોટનો છે. એની અંદર કુલ કેટલા કોષ કેન્દ્ર છે? 8. હવે કોષ કેન્દ્રને ધ્યાનમાં રાખીને આગળ વધીએ તો આપણે અહીંયા દર્શાવી શકશું કે 8 કોષ કેન્દ્રમાંથી 6 કોષ કેન્દ્ર જે છે, કુલ અત્યારે 8 કોષ કેન્દ્ર છે
એમાંથી જે 6 કોષ કેન્દ્ર છે એ કોષ દિવાલનું નિર્માણ એ દર્શાવે છે. 6 કોષ કેન્દ્ર એવા હશે કે એક કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલનું નિર્માણ થશે. ક્લિયર પોઈન્ટ? જે આગળ હું સમજાવીશ. અને ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે એ કોષીય સ્વરૂપ દર્શાવશે, એટલે કે કોષ સ્વરૂપે આપણે એને જોઈ શકશું. કોષીય સ્વરૂપ એ દર્શાવે છે, એટલે કે કોષ સ્વરૂપે આપણે એને જોઈ શકશું. કેટલા એવા કોષ કેન્દ્ર છે? 6. હવે બાકી રહેલા 2 જે કોષ કેન્દ્ર છે, બાકી 2 જ રહ્યા. 8 કોષ કેન્દ્રમાંથી 6 કોષ કેન્દ્ર તો કોષ દિવાલ ધરાવશે અને કોષી સ્વરૂપે જોવા મળશે, પણ બાકી રહેલા જે 2 કોષ કેન્દ્ર છે એ 2 કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાયેલા હશે. એટલે ખાસ કરીને આપણે એને કહી શકશું કે એક કોષ કેન્દ્ર એ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર તરીકે ઓળખાશે. કયા તરીકે ઓળખાશે? દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર તરીકે ઓળખાશે. દ્વિધ્રુવીય એને કહેવાય જ્યાં 2 કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાયેલા હોય. એ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર તરીકે ઓળખાશે. અને એ એક જ કોષમાં આવેલા હશે, એટલે કે મધ્યસ્થ કોષમાં એ આવેલા. આ 2 કોષ કેન્દ્ર છે એ કયા કોષમાં આવેલા હશે? તો કે એક જ કોષમાં. અને એ કોષ જેને આપણે મધ્યસ્થ કોષ તરીકે ઓળખી શકશું. તો આ જે ગોઠવણી થઈ એ ભ્રૂણપૂટમાં કોષોની ગોઠવણી થઈ, કોષ કેન્દ્રની ગોઠવણી થઈ. આ પોઈન્ટ અત્યારે નહીં સમજાય, પણ હવે જે પોઈન્ટ આપણે લેશું અથવા એ પોઈન્ટની શરૂઆત કરશું એમાં આપણે એને સરળતાથી સમજી શકશું. અને પોઈન્ટ છે લાક્ષણિક ગોઠવણી. લાક્ષણિક રીતે થતી ગોઠવણી, જેને આપણે લાક્ષણિક ગોઠવણી કહીએ. હવે પોઈન્ટ એ ધ્યાન રાખજો કે હવે આ જે અંદર રહેલા 8 કોષ કેન્દ્ર છે એની હવે આપણે ગોઠવણી જોવાની છે કે કઈ રીતના એની ગોઠવણી એ થયેલી જોવા મળતી હશે. તો અહીંયા આપણે દર્શાવીએ કે આ એક સંપૂર્ણ ભાગ જે આપણે જોઈએ છે એ સંપૂર્ણ ભાગ એ ભ્રૂણપૂટનો છે. આ ભાગ એ ભ્રૂણપૂટનો છે. ક્લિયર પોઈન્ટ? હવે ખાસ કરીને જે ઉપરનો ભાગ છે, આ ભાગ જે આપણે જોઈએ છે એ ભાગ છે અંડતલીય ભાગ. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો. અંડકની રચના આપણે જોઈ ગયા કે એમાં અંડતલીય ભાગ હોય. આ ઉપરનો ભાગ એ અંડતલીય છે, જ્યારે આ નીચેનો ભાગ એ અંડછિદ્રીય છે. ઉપરનો ભાગ એ અંડતલીય, જ્યારે નીચેનો ભાગ એ અંડછિદ્રીય. કમ્પ્લીટ અહીં સુધી. હવે જ્યારે લાક્ષણિક ગોઠવણીની ક્રિયા એ આપણે દર્શાવીએ ત્યારે આપણે સૌથી પહેલો ભાગ એ લઈએ, અને સૌથી પહેલો ભાગ છે અંડછિદ્રીયનો. જો અંડછિદ્રીયની વાત એ આપણે કરીએ તો અંડછિદ્રીય તરફ કેટલા કોષ આવેલા હશે? તો કે અંડછિદ્રીય તરફ જોવા જઈએ તો કુલ કેટલા કોષ આવેલા હશે? તો કે 3 કોષ. અને આ 3 કોષ જેના દ્વારા અંડ પ્રસાધનનું નિર્માણ એ થતું જોવા મળશે. કેનું નિર્માણ?
તો કે અંડપ્રસાધન. જોઈએ અંડછિદ્રીય ભાગ એટલે કે આ ભાગ. અંડછિદ્રીય ભાગમાં ખાસ કરીને આ એક કોષ, એની સાથે જોડાયેલો આ બીજો કોષ, કુલ અહીંયા બે કોષ થયા અને અહીંયા આવેલો એક કોષ આ એ ત્રીજો. એટલે કે અંડછિદ્રીયના ભાગ તરફ કુલ કેટલા કોષ? 3 કમ્પ્લીટ. જેમાંથી આ બે કોષ છે, આ એક કોષ અને આ બીજો કોષ, આ બે કોષ કે જેની અંદર આવી રીતના કોષ કેન્દ્ર આવેલા હશે અને આ કોષની અંદર પણ કોષ કેન્દ્ર એ આવેલું હશે. પણ આ જે બે કોષ દેખાય છે એ બે કોષ જેને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે એ બે કોષ છે સહાયક કોષો. અને સહાયક કોષો એ બે હશે. જ્યારે ઉપરની તરફ જોવા મળતો જે આ કોષ છે, આ કોષ જેને આપણે અંડકોષ કહેશું અને અંડકોષ એક હશે. કુલ 3 થઈ ગયા. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે 3 કોષ પૈકીનો જે સૌથી એક કોષ છે એ એક કોષ એ અંડકોષ અને જે બે કોષો આવેલા છે એ સહાયક કોષો. એટલે કે કુલ 3 કોષોની રચના એ જોવા મળશે. પણ ક્લિયર અહીં સુધી 3 કોષોની રચના એ જોવા મળશે. હવે પોઈન્ટ જોઈએ તો ત્યાર પછીનો પોઈન્ટ છે તંતુમય પ્રસાધનનો. તંતુમય પ્રસાધન. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જે સહાયક કોષો છે એની અંદર ખાસ કરીને આવી રીતના એક રચના આવેલી હોય છે અને આ જે અંદરની તરફ આવેલી રચના છે એ તંતુમય પ્રસાધનની છે. અંદરની તરફ આવેલી જે આ રચના જોવા મળે છે, આ રચના એ તંતુમય પ્રસાધનની છે. એટલે અહીંયા આપણે દર્શાવી શકશું કે સહાયક કોષોમાં આવેલ તંતુમય પ્રસાધન એ ક્યાં આવેલ હશે? તો કે સહાયક કોષોમાં આવે. અને તંતુમય પ્રસાધનનું અગત્યનું કાર્ય એક છે. અને કાર્ય શું છે? તો કે એ જોઈએ તો કે પરાગ નલિકાને સહાયક કોષો સુધી પહોંચાડવામાં એ મદદરૂપ થાય છે. સૌથી અગત્યની બાબત એ કઈ? તો કે આપણે જાણીએ છીએ કે આ ભ્રૂણપૂટ ક્યાં હોય? તો કે ભ્રૂણપૂટ અંડકમાં જશે. અંડક ક્યાં હોય? બીજાશયમાં. જ્યારે પરાગનલિકા એ આગળ વધે, અહીંયા આપણે દર્શાવીએ કે આવી રીતના પરાગનલિકા એ આગળ વધતી હોય અને આ જે પરાગનલિકા છે એ ધીરે ધીરે આગળ વધી અને એ કઈ તરફ આવે? તો કે અંડછિદ્રીય ભાગ તરફ આવે. ત્યારે એ પરાગનલિકા સૌથી પહેલાં કોના સંપર્કમાં આવશે? તો કે સૌથી પહેલાં તંતુમય પ્રસાધનના સંપર્કમાં આવશે, પરાગનલિકા. અને એ તંતુમય પ્રસાધનનો ભાગ એ પરાગનલિકાને સહાયક કોષ સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. એટલે કે પરાગનલિકાને કઈ રીતે સહાયક કોષમાં પ્રવેશ પામવો એનું માર્ગદર્શન એ ખાસ કરીને તંતુમય પ્રસાધન આપશે. કમ્પ્લીટ પોઈન્ટ. તો વાત કરી ગયા તંતુમય પ્રસાધન. હવે આપણે વાત કરીએ અંડતલીય ભાગની. અંડતલીય ઉપરનો ભાગ
જે અંડતલીય ભાગ છે, ખાસ કરીને આ ભાગ, આ અહીંયા સુધીનો આ ભાગ એ અંડતલીયનો છે, અને એ જે અંડતલીયનો ભાગ છે એ અંડતલીયનો જે ભાગ આપણે જોઈએ છે એમાં 3 કોષ આવેલા હશે, 3 કોષ, આ 1, આ 2 અને આ 3. એ 3 કોષ એ કોષ કેન્દ્ર ધરાવશે. કમ્પ્લીટ. એટલે અહીંયા આપણે એ બાબત દર્શાવશું કે જે અંડતલીયનો ભાગ છે એ કેટલા કોષો ધરાવશે? 3 કોષો. અને આ 3 કોષ જે આપણે જોઈએ છે એ 3 કોષ જેને આપણે પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખી શકશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આ 3 કોષ એ કયા તરીકે ઓળખાશે? તો કે આ 3 કોષ એ પ્રતિધ્રુવીય કોષ તરીકે ઓળખાશે, જે અંડતલીય ભાગ તરફ છે. કમ્પ્લીટ. ક્લિયર પોઈન્ટ. હવે સૌથી અગત્યની બાબત એ જોવા જઈએ તો ખાસ કરીને અહીંયાથી લઈ અને અહીંયા સુધીની ક્રિયા એ આપણે દર્શાવીએ તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી આ એક કોષ, જો આ એક કોષ છે, આ એક કોષ જે બિલકુલ મધ્યમાં હશે, વચ્ચે, એટલે આ કોષને આપણે નામ આપી શકશું કે આ કોષ જેને આપણે મધ્યસ્થ કોષ તરીકે ઓળખશું. અને એ જે મધ્યસ્થ કોષ આવેલ છે એ મધ્યસ્થ કોષની અંદર આવી રીતના 2 કોષ કેન્દ્ર આવેલા હશે જે એકબીજા સાથે જોડાયેલા હશે. એટલે અહીંયા ખાસ કરીને આગળ વધીએ તો ત્યાર પછીનો પોઈન્ટ લે તો કે મધ્યસ્થ ભાગ. અને મધ્યસ્થ ભાગ એ મધ્યસ્થ કોષ એ ધરાવે. કમ્પ્લીટ. હવે 2 વિસ્તાર લઈ લે તો 3 કોષ ધરાવે અને 3 કોષ જેને આપણે હવે કયા તરીકે ઓળખી શકશું? તો કે આ 3 કોષો જેને પ્રતિધ્રુવીય કોષો કહેવાય. અને મધ્યસ્થ કોષમાં આવેલ જે 2 કોષ કેન્દ્ર છે એને હવે આપણે દ્વિકોષ કેન્દ્રીય તરીકે ઓળખી શકશું. ક્યાં? મધ્યમાં જોવા મળતી 2 કોષની રચના જેને આપણે દ્વિકોષ કેન્દ્રીય રચના તરીકે ઓળખી શકશો, એ 2n છે. કમ્પ્લીટ. તો આ એક સંપૂર્ણ બાબત એ આપણે જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો કે આ સંપૂર્ણ ભાગ જે આપણે જોયો એ સંપૂર્ણ ભાગ છે કેનો? ભ્રૂણપૂટનો. હવે ભ્રૂણપૂટની અંદર કુલ કેટલા કોષ છે? તો કે ખાસ કરીને જોવા જઈએ તો અંડતલીય ભાગ તરફ આ 1 કોષ, આ બીજો કોષ અને આ ત્રીજો કોષ, કુલ કેટલા કોષ? 3. એવી જ રીતના અંડછિદ્રીય ભાગ તરફ જોવા જઈએ તો અંડછિદ્રીય ભાગ તરફ આ 1 કોષ, આ બીજો કોષ અને આ ત્રીજો કોષ. એટલે કે અંડતલીય તરફ 3 કોષ, અંડછિદ્રીય તરફ પણ 3 કોષ. એટલે અહીંયા આપણે એ બાબત દર્શાવી શકીએ કે અહીંયા 3 કોષ છે. એવી જ રીતના અંડતલીય ભાગ તરફ પણ 3 કોષ છે. જ્યારે વચ્ચેના ભાગે એક જ કોષ આવેલો છે એટલે મધ્યસ્થ કોષ એ એક જ હશે. તો કુલ કોષ કેટલા? તો કે 7 કોષ. પણ કોષ કેન્દ્ર કેટલા? તો કે આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કોષ કેન્દ્ર હશે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે આમ આ અવસ્થા એ
7 કોષીય 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય એ કહેવાશે। આ ભ્રૂણપૂટની જે રચના થઈ એમાં 7 કોષ અને 8 કોષ કેન્દ્ર આવેલા હશે, અને આપણે મોનોસ્પોરિક વિકાસ પણ કહી શકીએ। પછી બાયોસ્પોરિક વિકાસ, ટેટ્રાસ્પોરિક વિકાસ પણ છે, જે આગળ આપણે ચર્ચા કરીશું। તો આ એક સંપૂર્ણ ક્રિયા જે આપણે જોઈ ગયા, એ સંપૂર્ણ ક્રિયા એ ખાસ કરીને માદા જન્યુજનકની હતી। પણ માદા જન્યુજનક ક્યારે કહેવાય? જ્યારે હવે આપણે કહીએ કે ખાસ કરીને આ આવેલ જે અંડકોષ છે, એ અંડકોષ એ માદા જન્યુ તરીકે વરસશે, એ જન્યુ છે, ત્યારે આપણે કહી શકીએ કે હા, આ સંપૂર્ણ ક્રિયા જે થઈ એ માદા જન્યુજનકની થઈ અથવા ભ્રૂણપૂટની થઈ। પોઈન્ટ તમારો ક્લિયર? આશા હશે કે તમને આ પોઈન્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે। અને પોઈન્ટ ક્લિયર થઈ ગયો હોય તો મારો એક પ્રશ્ન રહેશે કે અહીંયા સમવિભાજન એ આપણે કેટલી વખત દર્શાવ્યું? 3 વખત। હવે માનો કે કોઈ એવી પ્રક્રિયા પણ હોય કે જેમાં સમવિભાજન એ 3 કરતાં વધારે હોય। મારો પ્રશ્ન એવો છે કે કોઈ એક કોષ ઉપર જો 7 વખત સમવિભાજન થાય, આઈ રિપીટ, જો એક કોષ ઉપર 7 વખત સમવિભાજન થાય તો કેટલા કોષ અસ્તિત્વમાં આવે? કેટલા કોષ અસ્તિત્વમાં આવે? જવાબ મને કોમેન્ટ બોક્સની અંદર એ આપજો, અને આશા રાખું કે બધા વિદ્યાર્થી જવાબ આપે, મોટાભાગના વિદ્યાર્થી આનો જવાબ એ મને આપે। આપણે લેક્ચર અહીંયા સુધી જ રાખશું। થેન્ક યુ, ધન્યવાદ।